ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, જય સ્વામિનારાયણ. તો આજ તો શું કહેવાય, મમ્મી એન કૃષ્ણા એન નિર્વા એન વિડીયો થોડો ચાલુ કરી દીધો કેમ કે ઘરમાં બને છે ઢોસા. બા તમે શું બનાવો છો? હું ખાવું છું તમારે આજે ઢોસા. આ ઢોસાનું હવારમાં મિક્સરમાં ઓલું પીસી નાખ્યું હતું, ચોખા ને અડદની દાળ આથો ઓલો કરવા હાટું તો અત્યારે તો આથો આવી ગયો. હવે એના માથે હું એ ફેટી નાખવાનો. હું ફેટવાનું એટલે આમ રાઉન્ડ રાઉન્ડ ફેરવાનું પડશે. આમ ફેટી નાખવાનું. હું ફેટી નાખો. એટલે મામી તમે શું કરો છો? મામીએ કાંઈ નથી કર્યું, બાએ કેવું છે કેવું નહીં. આજ બધું જો બાએ મેસૂર કરી નાખ્યા, પછી આ પાલક કોણ પાલક કહેવાય, શું કહેવાય એ આગળ પાલક પનીર ના એના ઢોસા કરવાના છે, પાલક પનીર ના. તો એ બાએ જો ઓલું કર્યું છે, વઘાર કર્યો છે. હવે જાગે દાળબાટી રોટી નીકળે બીજી. બાના હાથના ઢોસા ખાવાના છે. આગળ બનાવી દો બધા. મમ્મી ને બધાને શું કહેવાય કે ઢોસા કે દિવસના ખવડાવવા હતા. મારે તમને ઢોસા ખવડાવવા છે પણ કોકની કમેન્ટ આવે કે મહેમાન ને છે ને ધંધે લગાડી દીધા એમ. મમ્મી હોય એ મહેમાન કહેવાય એમ નહીં, મમ્મી હોય મહેમાન કહેવાય. માં તો ખવડાવે છે ને. તમારા અહીંયા મને કૃષ્ણાની ઢોસા ખાવા એક દી લઈ ગયા તા. મેં આ કરતા ઘેર કરીને ખાઈ લેવા હારા. મહેમાનને લઈ જઈશું બાયરેથી. હે મહેમાન કે મમ્મી હોય મહેમાન કહેવાય જ નહીં પેલા. પણ મમ્મીએ નવું કર્યું છે, અમે અલગ કરવી ને ઉઠીને આવીને તો મમ્મીએ જો અલગ કર્યું. એને ભાજી પાલકનું શાક કરી નાખ્યું છે. શાક ન કહેવાય તો ખાજે એક ફરું આગળ રોલ. તો હું કઈ ના ન પાડું, ગમે એવું હોય ને ખાઈ જ લઉં. પણ તમારે અલગ રાખ્યું જ ને તો તમે બે ટેસ્ટ હારે કરે જ ને તો ખબર પડે. માતુશ્રી કાચું પાલક ને નાખ્યું હોય ને આ શું કેવાય ગમે એટલું તેલ તો જાય ને. અરે ઘીમાં કર્યું છે. હું તેલ ઘી એમ અહીંયા વજન ઘટાડવાનું છે ઇન્ડિયા થાય પછી. કૃષ્ણાબેન કેવા લાગ્યા ઢોસા? બહુ મસ્તીના જો મેં ખાઈ લીધા. તમે ખાઈ જોબ પર જાવ લેતા તો ડબ્બો ભલે ગેસ ધીમો કરવા દે ને. ઈ એક ગેસ એમ થઈ ગયું, બાકીના તો ઠરતા. આપણે હાલસી હાલે છે ઈરજ બંને એમ ક્યાં બોલો હાલે છે. અને એક ઓલો નથી હાલતો, મોટો જ ચાલે છે, સાઈડ નો નથી ચાલતો. હવે આ બાજુ આપણે શું કે બે લોટી મૂકી દીધી છે ને બે લોટી પર ઢોસા થવા માંડ્યા છે. અને અહીંયા છોકરા જમવા બેસી ગયા છે ને. મંત્ર શું કરવા બેસી ગયા છે? વાહ, મારો દેશી જવાન બધું બોલતા શીખી ગયો ને. યોગેશભાઈ તળપદા શબ્દ એમ કે ને, હું મંત્ર પૂછતા હતી ઘણા શબ્દ એમ પૂછે ને તા કહી દઈશ જવાબ આમ તમે કયો છો એમ. હવે ખાલી મહિનામાં શીખીને આવી ગયો યોગેશભાઈ કાક એમ કે ને હોરવે છે એટલે કે આ મને ખબર તમે કયો છો ગમે છે એમ. કયા કયા ઢોસા આવ્યા તમારે? હવે હેના બાકી રહ્યા? મમ્મી આ રીતે પાલક અને મકાઈ કોણ ને ઘીમાં પાલક પનીર સોડવી આદુ. નાખ્યું. મારું ઢોસું તો એમનું ઉઠી ગયું. બીજી લોટ એમ ટ્રાય કરી દીધી ને તે હાલી ગયું, વાંધો નથી. આદુ ને જીરું ઘીમાં વઘારીને ઓલો કરી નાખવાનું. ચોકલેટ પેપર હારો ઘરે ખરીદ બધી સુવિધા મળે એમ. આ થઈ ગયું છે તમારું જો. એ થાવ દે કડકડિયું. તાર પપ્પાને કડકડિયા જ જોઈએ એટલે મેં રેવા દીધું સાય. ધીમું કરી નાખજો. બિચારો ધીમો છે, એક બાજુ થાય તપે છે. દહીં દૂધ માયલો જાય છે. આ બળી જશે મમ્મી. ભલે ને. આપણે કઈ ઢોસા સ્પેશિયાલિસ્ટ નથી પણ હાલે છે બધાને. હા આગળ ઢોળાઈ જાય.
હે થેવા મીડે ને ફટાફટ બે લોટિયા હાલો હવે ભગવાનનું ચોખ્ખું કરો. હવે મહારાજનો થાળ ધરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે અહીંયા મહારાજના ઢોસા બનવા માંડ્યા છે, કેમ કે જમવાનું આજ બધા વહેલું ચાલુ કરી દીધું હતું. ભગવાનનું બધું અલગ લઈ લીધું હતું. હા નવું ચીજ આવ્યું ભગવાન માટે. કોઈક ચીજ ખવડાવતા હશે ન, પણ અમે તો મહારાજને ચીજ ખવડાવીએ છીએ. અમારા ભગવાન ખાય છે. કોઈની કમેન્ટ હતી કે ભગવાનનો થાળ મોટો તમે શું કહેવાય કે કરો ઉપરા ઉપર આ રીતે થાળમાં પેલું ના કરાય, ભગવાન ભાવના ભૂખ્યા છે. પણ યાર મંદિર હોય એવડો અમારે થાળ લેવાય ને, મંદિરની બહાર થાળ લઈને કાંઈ ઊભું તો રહેવાય નહીં. નાનો જ હતો એમાંથી મોટો, પણ હમણાં મમ્મીએ શું કહેવાય આપણે એકટાણાનું અને બનાવ્યું હોય જે ફરાળ બનાવ્યું અમારા માટે, બે વસ્તુ ધરે એટલે હમણાં ભગવાનને વસ્તુ વધી જાય છે, વધારે આપણે વાસણ થઈ જાય. કોઈની કમેન્ટ કે નાની નાની વાટકી, પછી એમ નાની નાની વાટકીથી ભગવાન પાછા શું કહેવાય ધરાય નહીં ને, એટલે જો અમારી કઈ ભૂલ થતી હોય તો ભગવાન અમને માફ કરશે ને. જેને સજેશન આપ્યું એના માટે થેન્ક યુ. પણ એવું છે કે અમે જે બનાવીએ જે લાવીએ એમાં યાદ આવી જાય બધું મહારાજને આપણે ધરીએ જ છીએ. ઓલું તો ફાઇનલી મહારાજનો થાળ રેડી થઈ ગયો છે. તો મહારાજને આપણે ચીઝના, પનીરના અને પ્લેન આપણે દાળ નથી બનાવી, સાંભાર કા પાલક પનીર થાય ને. મમ્મી આજ નવી ટ્રાય કરી છે. તો મહારાજને થાળ જમાડે ના હોય. હા લો એ પાછું ચોકલેટ ને એવું થોડુંક છોકરાએ ખાધું એટલે એઠું એટલે એવું મહારાજને ધરાય નહીં. આપણે જે ચોખ્ખું ચોખ્ખું છે એમ. મમ્મી કોકની એવી કમેન્ટ હતી કે આપણે રાઈ નો નખાય, તે દિવસે આપણે ભાજીમાં રાઈ નાખી નહીં તો જીરું ને લીમડા સૂકી ભાજી તમે કરી તે દિવસે આપણે સામા પાંચમ ને દિવસે આપણે ઓલી કરી હતી ને સૂકી ભાજી. કોકની કમેન્ટ હતી રાઈ નો ખવાય એમ. હું વિચાર કરતી હતી રાઈ નાખી હતી એમાં. ના રે ના, રાઈ અમે ઇન્ડિયા નથી ખાતા, અમે ઇન્ડિયા હળદર નથી નાખતા. તો સૂકી ભાજી કરવી ખાલી જીરું ને લીમડો ને ધાણા જ નાખવી. ધાણા અમારે ઇન્ડિયા ધાણા મળી જ રહે ને તો ધાણા જીરું નાખી દેવી. અમે ઇન્ડિયા રાય નથી ખાતા, હળદર નથી ખાતા. તો કોઈ સજેશન આપ્યું તું, થેન્ક યુ સો મચ. જેને સજેશન આપ્યું થોડી થોડી વાત અમને ખબર હોય, થોડી ના પણ ખબર હોય. તો જેને સજેશન આપ્યું, જેને કીધું તું રાઈ ના ખવાય, થેન્ક યુ. કેમ કે મંદિરે ત્યાં જાવી તો રાઈ ને હળદર નથી હોતું, પણ ઘણી વાર ભૂલચૂક થઈ જાય. થાય એટલું આપણે કરીએ. ઘણી વાર આપણને ના યાદ આવે તો આપણે ભૂલ પણ થઈ જાય છે. એવું છે. લઈ લો. બધાને ખવાઈ ગયું. જો રસોડું બસોડું ક્લીન થઈ ગયું, થોડાક વાસણ જ રહ્યા છે. અને આ બાજુ બને છે ઈડલી. હવે ઢોસાનું કામ પૂરું થઈ ગયું ને ઈડલી. આ ખીરું સારું નહીં, એક ખીરામાંથી કેટલી વસ્તુ આપણે બનાવી નાખવી. એને હવે એક તપેલીમાં કાઢી લેવી. દૂધ હજી થોડીક વાર ખમો, ઢોસા ખાઈને દૂધ ન પીવાય. દૂધ ઈડલી તમારે કાલ સવાર નાસ્તા લઈ જાય છે તો ખાઈને હવે બધા વિપડા ઢોસા પચાવવા. આખો દિવસ હે આજ તો પણ કેવું છે ટવડક ટવડક વરસાદ ચાલુ જ રહ્યો નહીં. તો આ તમારે કઈ વરસાદ ન કહેવાય, ઝરમરિયું આવીને વહી જાય. જો અત્યારે સરસ તડકો છે, પાછું હમણાં 10 મિનિટ થશે ને તો પાછો તડકો ચાલુ, વરસાદ આવવા મળશે. આપણે ત્યાં ધબડ પાટી બોલાવે ને પાણી ભરાઈ જાય રોડ ઉપર ને. ઠંડી ચાલુ થઈ ગઈ હવે. તો માનસી તું એમ કે ટાઢ નહીં લાગતી હોય ઠંડા પાણીમાં? એને શું લાગે યાર, એમાં રહેવું બિચારાઓને. આ બેરીસ પણ નીચે નથી, નકર એ ખાય તો કેટલું કઈ કુડે. મચ્છી થઈ છે વરસાદની. બ્લેકબેરી હુકાવા મીડી છે હવે. હે યલ ભાભી દોડવા મીડ્યા છે. કોણ આવ્યું પાર્કમાં આપણી સિવાય કોઈ દેખાય છે? કોણ દેખાય? લોકો આપણે જ છીએ અહીંયા.
હેલ્થ કોન્શિયસ લોકો આપણે જ છે. તો ઈ હેલ્થ ને કોને પડી થાય આપણને સિવાય. એટલે કે કોઈ આપણી સિવાય 500 ભાઈ કોઈ દેખાય છે? બે કાગડા જ નહીં, બે કાગડા બિચારા હતા. એ જો આમ વલતર જ્યાં બધા ભૂરિયા છો કસરતો કરે હા એ બાજુ થોડુંક માણસો દેખાય છે. અહીં છે પણ કાગડા છે ભાભી એટલે અમે ઈ જ કીધું કે આ બે કાગડા બિચારા આટા મારે છે. ત્યાં થોડું શ્રાદ્ધ હોય હિરલબેન. આપણે ઇન્ડિયા બહુ હા હું કયો વહેલા આવી જાય થોડાક. તો એ માલતું જઈને ગોકુળ મથુરા ને અમે ગોકુળ 3-4 દી રોકાણા હતા ને તમારા રાધાજી જન્મ સ્થળ છે ને ત્યાં ગયા તા. ગુલાબ ની અંદર રાધાજી નો પ્રાગટ્ય થયું છે આજે. આ એક સ્ટોરી આવતી હતી આપણે કૃષ્ણ નું ખબર રાધા મમ્મી પપ્પા નું કે એનું કઈક રાધાજી નું કઈક વેસ્ટ ભાનું એવું કઈક છે ને પપ્પા નામ ને. ડુંગરા પર મેલ, ગોકુળ ની બાજુમાં જ છે ને. ડુંગરા પર મેલ છે એમાં છે. આ તો નિશ્ચય ઓલું છે. બરસાના કી છોરી હા, ઈ તો બરસાના તેને ઓલું થયું હતું. ઈ છે ડુંગરા ઉપર. હા ઓલા તમે ડોડા શેકા ત્યારે હું એમ કહેતી હતી ને ફાયર અલાર્મ વાગે એમ, હા પણ એ મારી મિસ્ટેક થઈ ગઈ. આપણે ફાયર અલાર્મ કહેવાય સ્મોક અલાર્મ, પણ આમ પહેલેથી એને ફાયર અલાર્મ જ કહે. કોઈ કમેન્ટ કરી કે ઇટ્સ નોટ કોલ ફાયર અલાર્મ, ઇટ્સ કોલ સ્મોક અલાર્મ. પણ અમે સ્મોક અલાર્મ કહીએ ને તો પાછું બાને શીખવાડવું પડે કે ભાઈ ધુમાડો થાય એટલે ફાયર અલાર્મ જ એને હા સમજી જાય છે. ને અમે ટુ બી ઓનેસ્ટ અમે એમ જ કહીએ ફાયર અલાર્મ, પણ કોઈ જેને કીધું એને સાચી જ કમેન્ટ કરી છે કે ફાયર અલાર્મ ના કહેવાય. જો ફાયર અલાર્મ હોય તો વાગે ને તો 10 જ મિનિટમાં ફાયર બ્રિગેડ ને બધા ઘરે આવી જાય. એને આપણે સ્મોક અલાર્મ કહેવાય. થેન્ક યુ જેને શું કહેવાય કે કમેન્ટ કરી એને. પેલી ફેર બધા છોકરા ભણીને આવ્યા ને તે પૂછીને ડોડા ખાવા શીખે. હા એ શેકી દીધા ને જરીક ધુવાડો છે ને તો ભાગવાનો આમ બાણો બંધ કરો, દરવાજો બંધ કરો. પછી કૃષ્ણ શું કે બેન ને એકટાણું છે ને એના ડોડા શેકી જ નાખો ને આરોર એટલે બધું સાફ થઈ જાય. ઓલું ઉડે ને તે પાછા મેં લઈ નિકુંજ નાના આશેષ નાના શેતનાના બધા શેકી નાખો આરોર. ત્યાં પાછું વાઈ ગયું. મારી મમ્મી બોલે ઈ ઉપર સંભળાય બંધ કરો બંધ કરો. ઓલું વાગે ટી ટી પાછું ધીમે ધીમે ચાલુ થાય કેવડો અવાજ કરે. એવું છે ડોડા બહુ કે એમાં તાર પપ્પા કે સેવડો ન કરાય. મેં આનો સેવડો નહીં, દેશી ડોડા શેકીને ખાવાના. મજા આવી ગઈ પણ બધા હે ને મીઠા જેટલા હતા. ઢોસામાં જ મજા આવી ગઈ. મજા આવી બાને કે દિવસના ઢોસા ખવડાવવા ધીરજબેન બધાને. દીધા. હા હે આજ બાનો પ્રોગ્રામ હતો. હજી પાછા હજી એમ કે છે હજી મારે જવાનું થાય ને એમ નહીં પછી તમે ઈ કેમ તૈયાર ખીરું લઈ આવી ને એમ ના હવે ઘરે પલાળવી છે. ઈ પણ મેં તમે બટા કઈ નવર્યું હાંજે બધું ધોઈને પલાળવું, હવાર પીસવું, અત્યારે પાછું ફેટીને એને પાછું બધું બનાવવું ખવડાવવું. અને થોડા 2 જણા છે હાલો જલ્દી થઈ જાય. 8 જણાનું એને રાંધવું હોય ત્યારે તમે 10 થઈ. અમે તૈયાર ખીરું લઈ આવી, તૈયાર લોટે રાખી, ઓલો ફટાફટ ઇન્સ્ટન્ટ થઈ જાય એવું મૂડ ઉપર. અને ક્યારેક આવું કરીને કરવી નહીં એવું નહીં. જો તમે એમ કર્યો અત્યારે જો ઘેરે કેટલી ભાતના કર્યા. જો ઓલા પાલક ના કર્યા, પાલક પનીર ના. છોકરા કે ચોકલેટ ના ખાવાય એને કે ઈ કરી દીધા પાછા કે ચોકલેટ ના થાય, સિરપ નાખી દેવાનું. ના ઓલું નાખી દેવી ને આપણે ન્યુટેલા નાખતા સિરપ નાખીએ ચોકલેટ નો. ન્યુટ્રેલા ભાઈ ની એને હોટલ મજા આવે પણ જેમ ગળ્યું ભાવતું હોય ને પાછા ચીઝના ચીની રોલ બનાવતા ઈ કર્યા. હા ઈ ચીની રોલે ચીઝી કર્યા ને પનીર ના ચીઝ કીધું ભાજી ની ચટણી ની બનાવ્યું છે ઈ તો ખાવ બધું મેસૂર આરે તે પાછું ઈ લીધું. છોકરાને ન જોઈએ એવું મૈસૂર ને એવું એને ખાલી ચીઝ અને ચોકલેટ 2 જ વસ્તુ જોઈએ એને. પાલક નહીં ખાતા. હા રોડે ઉપર રસ્તા કહું છું ખરા આપણી સિવાય કોઈ આજ દવરું નથી. ટેસ્ટ તો ઓપન છે બટ આપણા માટે નથી. ક્લીનિંગ ચાલતું હશે બેન, સન્ડે છે એટલે. ચેતનાબેન કુદરતે આપ્યું હોય કોઈ એવું કુદરતે આપ્યું કુદરતે નહીં. પેલા ઢોસાની પાલટી કરી, પછી ઈડલી બનાવી, પછી વોકિંગ કરવા જા. અને હવે આમ જો હેની મહેફિલ જામી. ઉધરસની દવા છે આ. છોકરાઓને હાલો છે ને ઉધરસની દવા ખાવી હોય. ઢોસા ખાઈને થોડુંક ઠંડુ પીવું ખાવા જોઈએ ને. સરસ મળો ખાવા હાલો. તમારે પણ ખાવી નહોતી મને જ ભાવે. ના આપણે નથી ખાઈ હોય ત્યારે મેં પછી બ્રશ કરી ગોલા ને નાખ્યું. આઈસ્ક્રીમ ના
હું ને મારા પપ્પા વાત કરી એમ પછી ડાયાબિટીસ આવશે ને તો પડ્યું રહે કા પપ્પા ઈ કરતા હોય તે ખાઈ લેવાનું એમ હોય તે ખાઈ લેવાય ને ભાવતું હોય એટલે ખાઈ લેવાય પર એને ખાવું ન હોય એ હસી વાત એવું તમે પાછી ઉધરસની દવા લઈને આવ્યા હે પ્રોપર ઉધરસની દવાનો જ ટેસ્ટ આવે છે ચેરીની છે ને એટલે ચેરી છે એટલે ચલો તો હવે અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં કોઈના ઘણા જે સવાલ પણ હતા પણ એ જવાબ પણ આપણે આગળના વ્લોગમાં ધીમે ધીમે આપશું 1-2 વાર કમેન્ટ આવી ગઈ કે લંડનમાં જો આપણે પૈસા બચાવવા હોય કેમ કે ઇન્ડિયા કરતાં અહીંયા મોંઘવારી વધારે છે એક્સપેન્સ તો કઈ રીતે આપણે બચત કરી શકીએ એના વિશે અમારે પણ ચર્ચા થઈ અને એનો આપણે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે આ સવાલનો પણ જવાબ આપશું અને ચર્ચા કરશું તો ચલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દો મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય